નાપાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટ પ્લેસ પર ધર્મ પૂછી 27 જેટલા ભારતના નિર્દોષ ટુરિસ્ટની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળતા ભારત સરકાર પર હરકતમાં આવી। પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી જગ્યા પર હુમલા કરવામાં આવતા અસંખ્ય આતંકવાદીઓના મોત થયા। જવાનોની ખુમારીના સમગ્ર દેશમાં ચર્ચા છે। આખા ભારતમાં તિરંગા યાત્રા યોજી ખરા અર્થમાં નભ, જલ અને થલના જવાનોને સલામી સાથે સન્માન માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ। સુરતના ઓલપાડમાં તિરંગા યાત્રા યોજાઈ। ઓલપાડ ટાઉનમાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા। પહેલગામમાં પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ દ્વારા 26 જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરવામાં આવી। એ હત્યા બાદ ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટર 9 જેટલા ટ્રેનિંગ સેન્ટરો પર હુમલો કરી ત્યાં 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો। આ આપણા દેશના સૈનિકોનો જુસ્સો બતાવે છે અને આ હુમલા બાદ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની પ્રજાને આશ્વાસન આપ્યું હતું કે આનો જવાબ આપવામાં આવશે અને આ જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે એમને બચી કૂચી જમીન પણ નહીં આપવામાં આવશે, તો આ હુમલા બાદ એમને દરેક ટ્રેનિંગ સેન્ટરો નષ્ટ કરવામાં આવ્યા અને પાકિસ્તાનીઓ દ્વારા અને જવાબમાં એમણે ભારત પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો। પરંતુ આપણી ભારતની ડિફેન્સ સિસ્ટમ દ્વારા અને સૈનિકો દ્વારા દરેક હુમલાનો જવાબ આપી એમને નિષ્ફળ કરવામાં આવ્યો અને સૈનિકોએ આપણા દેશના નાગરિકોને અને આપણા દેશની સંપત્તિને નુકસાન થતાં અટકાવ્યું। એ બદલ દેશના સૈનિકોનો સન્માનિત કરવા આજે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।